નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે મિત્રો વાત કરીશું ધોરણ 9 ની અંદર સંસ્કૃત વિષયની આપણી વાર્ષિક પરીક્ષા જે મિત્રો લેવામાં આવનાર છે તેનું એસવીએસ કક્ષાનું જે પેપર છે તે 80 ગુણનું હશે અને 3 કલાકની અંદર આપણી શાળામાં પેપર પૂર્ણ કરવાનું છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો તમારા પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોમાં કરીએ। તેના પહેલા તમે ખાસ કરીને ચેનલમાં નવા છો તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા, જેથી કરી અમે તમારા સુધી ધોરણ 9ના તમામ વિડીયો અને તમામ પ્રશ્નપત્રોનું સોલ્યુશન મોકલી શકીએ। વિભાગ નંબર 1 થી શરૂ કરીશું, જેની અંદર મિત્રો નીચે આપેલા સંસ્કૃત શબ્દોનો સાચા અર્થ સામે આપેલા વિકલ્પમાંથી શોધીને જવાબ આપવાના રહેશે। પહેલો પ્રશ્ન છે ભુજગઃ। તો અહીંયા મિત્રો તમને બે ઓપ્શન આપેલા છે, ભુજા અને સાપ। તો ભુજગઃનો અર્થ થાય છે સાપ। બીજું બંદી। બંદી એટલે મિત્રો બોલું કે કેદી, તો જવાબ આવશે કેદી। ત્રીજું આગમઃ। આગળનું કે જૈન ધર્મનો ગ્રંથ, તો જૈન ધર્મનો ગ્રંથ છે એ મિત્રો આગમઃ કહેવાય। ચોથું શતાબ્દી। શતાબ્દી એટલે મિત્રો સદી કે એક્સપ્રેસ ગાડી, તો જવાબ આવશે સદી। આગળ જોઈશું નીચે આપેલા સંસ્કૃત શબ્દનો સમાનાર્થી શબ્દ આપેલ વિકલ્પમાંથી શોધીને લખવાનો રહેશે। પહેલો પ્રશ્ન છે સુરા, દેવાહ અને રાક્ષસ અને દાનવ, તો આપણો જવાબ આવશે દેવાહ। એ દેવાહ છે એ મિત્રો સમાનાર્થી શબ્દ છે। એના પછીની વાત કરીશું નીચે આપેલા સંસ્કૃત શબ્દોનો વિરોધી શબ્દ આપેલા વિકલ્પમાંથી શોધીને લખો। અંતઃ। અંતઃ એટલે મિત્રો આદિ થાય। પુલ્લિંગ શબ્દ શોધીને લખવાનો છે, તો મિત્રો અહીંયા તમને વૃષ્ટિ, પુત્ર અને ધનમ, તો એમાંથી પુલ્લિંગ શબ્દ આપણે પુત્ર થશે। આઠમું છે સ્યુતઃ, તસ્ય અને જનની, તો સ્યુતઃ થશે। નીચે આપેલા શબ્દોમાંથી નપુંસકલિંગ શબ્દ શોધીને લખવાનો છે, તો અહીંયા મિત્રો કિંસુકમ એ નપુંસકલિંગ શબ્દ છે। પછી સ્ત્રીલિંગ શબ્દ શોધીને લખવાનો છે, તો જનની છે એ સ્ત્રીલિંગ શબ્દ છે। સંધિ વિચ્છેદ કરવાનો છે, સંધિ છોડવાની છે, તો ઈદમહ મનૃપ્તાન, તો અહમ, અહીંયા મિત્રો સોરી અહીંયા સંધિ આવી રીતે આપણે છોડીશું, ઈદમ વત્તા અહમ વત્તા અનૃતાન, સંધિ જોડવાની છે। તત વત્તા શક્યમ, તો તત્શક્યમ। હવે આગળ જોઈશું વર્તમાન કાળનું રૂપ શોધીને લખવાનું છે। વર્તમાન કાળ ઉત્તમ પુરુષ બહુવચનનું રૂપ ચિત્વા લિખત, તો અહીંયા મિત્રો વર્તમાન કાળના ઉત્તમ પુરુષનું બહુવચનનું રૂપ લખવાનું છે। 3 ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબ આવશે પીબા વહ, પીબા મહ થશે, સોરી અહીંયા પીબા મહ થશે। પછી નીચે આપેલા રૂપોમાંથી સામાન્ય ભવિષ્યકાળનું રૂપ લખવાનું છે, તો અહીંયા 14મું છે તેની અંદર થાય છે યાચિષ્યથે, યાચિષ્યથે। એના પછી હસ્તન ભૂતકાળનું રૂપ શોધીને લખવાનું છે, તો અહીંયા મિત્રો અલભત, અલભંત થશે, અલભંત। નીચે આપેલા રૂપોમાંથી દ્વિતીય એકવચનનું રૂપ લખવાનું છે, તો અહીંયા મિત્રો જવાબ આવશે આપણો જાલ બધાન। હવે આપણે જોઈશું રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર ઓળખાવો। મિત્રો અહીંયા છે અવલોક્ય રેખાંકિત પદ, તો અવલોક્ય એ સંબંધ ભૃતકૃદંત છે, સંબંધક ભૃતકૃદંત। 18મું છે જાતઃ, તો એ મિત્રો સંબંધક ભૃતકૃદંત છે। પછી રેખાંકિત સમાસનો પ્રકાર ઓળખવાનો છે। કુલાચાર, તો ષષ્ઠી તત્પુરુષ સમાસ। મેઘજલમ એ પણ ષષ્ઠી તત્પુરુષ સમાસ છે। વિભાગ બી ની વાત કરીશું, અહીંયા મિત્રો કૌંસમાં આપેલા શબ્દનો યોગ્ય જવાબ લખવાનો છે। 21મું છે મૃદગર ઘટે ખાલી જગ્યા, તો વિના સહિતી આવશે। 22મું છે ઘંટે પરિપૂર્ણ જલ તિષ્ઠતિ। એના પછી કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી પ્રશ્ન વાક્ય બનાવવાના છે, તો અહીંયા મિત્રો આપણે મહાવીરસ્યનો ઉપયોગ કરી પ્રશ્નાર્થ વાક્ય બનાવીશું, બરાબર। મહાવીરસ્યની જગ્યાએ કદા, કેસામ અને કસ્યનો ઉપયોગ કરી આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવીશું, તો જવાબ આવશે મહાવીરમની જગ્યાએ કસ્ય ઉપદેશ આગમન નામના પ્રસિદ્ધ વર્તતે। 24મું છે વ્યાધેન જાલમ વિસ્તરણીમ, બરાબર, કમ કે કી કૃત્વા થશે, તો મિત્રો અહીં છે કી આવશે, તો વ્યાઘેન કી વિસ્તીર્ણમ, બરાબર। એના પછી નીચે આપેલા ગદ્યખંડ વાંચી તેને નીચે આપેલા પ્રશ્નોનો ઉત્તર સંસ્કૃત ભાષામાં લખવાના છે। મિત્રો સરસ મજાના અહીંયા તમને એક ફકરો આપેલો હશે, ફકરાની નીચે 5 પ્રશ્નો છે,
પાંચે પ્રશ્નો મિત્રો તેમના જવાબ અહીંયા આપી દેવામાં આવેલા છે. ખાસ એકવાર મિત્રો તમારે ઉપરના પ્રશ્નો છે એ પ્રશ્નો છે ઉપરના ફકરામાંથી શોધીને પ્રશ્નોના જવાબ સાચા લખજો અને પછી એનો અહીંયા મિત્રો તમને જવાબ આપેલા એની અંદર તમારો જવાબ જોજો કેટલો અંશે તમે સાચા છો એ પણ અહીંયા ચકાસણી થઈ જશે. નેક્સ્ટ પ્રશ્ન છે રેખાંકિત પદોનું શુદ્ધ કરી ગદ્યખંડ ફરીથી લખવાનો છે. તો અહીંયા મિત્રો એકમ તો એવમ થાય, અહમનું અહમ થશે, અંતઃનું અંતઃ ને બંદીનું બંદી. આવી રીતે લખી આપણે ફરી વાક્ય લખીશું. વિભાગ સી ઉપર જઈશું. નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર ગુજરાતી ભાષામાં લખવાના છે. 27મું છે માતા ચાતક શિશુને શું ન કરવાનું કહે છે, શા માટે? તો એનો જવાબ લખી શકાય કે તરસ્યા ચાતક શિશુને તેની માતાના તળાવનું પાણી ન પીવાની સલાહ આપી. પોતાના કુળની પરંપરા મુજબ માત્ર મેઘનું વરસાદ રૂપે પડેલું સીધું પાણી પીવા સમજાવે છે. નેક્સ્ટ પ્રશ્ન છે વેદો અને ઉપવેદો કેટલા છે, ક્યાં ક્યાં? તો વેદો 4 છે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. જ્યારે ઉપવેદ 4 છે, આયુર્વેદ, ધનુર્વેદ, ગંધર્વવેદ અને સ્થાપત્ય વેદ. પછી 29મો પ્રશ્ન છે ચોખાના કણથી લોભાયેલા કબૂતરોને ચિત્રગ્રીવે શું કહ્યું? તો એનો જવાબ આ રીતે લખી શકાય કે ચોખાના કણથી લોભાયેલા કબૂતરોને ચિત્રગ્રીવે કહ્યું કે અહીં નિર્જન જંગલમાં ચોખાના દાણા ક્યાંથી? તો તે અંગ વિચાર કરો, હું એમાં કોઈ કલ્યાણ કે શુભ જોતો નથી. આ ચોખાના કણના લોભથી આપણા ઉપર કોઈ મોટી આફત આપવાની શક્યતા છે, એટલે જ વગર વિચારી કામ કરવું જોઈએ નહીં. અથવા બીજો પ્રશ્ન છે રાત્રે મહારાજને મેળવવા કોણ કોણ જઈ શકે છે? તો જેમને મિત્રો બોલાવવામાં આવ્યા હોય, જેઓ મહારાજના ઓળખીતા હોય, તેમને શિવાજી મહારાજ પાસે જવાની પરવાનગી મળી શકે છે. હવે નેક્સ્ટ પ્રશ્ન છે નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર ગુજરાતી ભાષામાં લખવાના છે. 30મો પ્રશ્ન છે યોગીઓ કોના દર્શન કરે છે અને કેવી રીતે? તો મિત્રો યોગીઓ ધ્યાનથી અવસ્થાને પ્રાપ્ત થયેલા મન વડે દિવ્ય રૂપધારી પરમેશ્વરના દર્શન કરે છે. 31મો પ્રશ્ન છે ગધેડામાં કયા ગુણો છે? તો ગધેડા થાક્યા વિના બોજો ઉપાડે, ગરમી ઠંડીની પરવા ન કરે અને હંમેશા સંતોષી જીવન, આ ત્રણેય ગુણો ગધેડામાં જોવા મળે છે. નેક્સ્ટ પ્રશ્ન અથવામાં છે નંદન પાસે દાન શક્તિ કેમ નથી? તો મિત્રો જવાબ જોઈએ કે શરૂઆતમાં નકાર અને ત્રીજા અક્ષરે નકાર, મધ્યમાં હણાયેલા દકાર, જે 3 નકારોથી જોડાયેલો નંદનમાં દાન શક્તિ નથી. હવે નીચે આપેલા ગદ્યખંડ વાંચી તેની નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખવાના છે. અહીંયા મિત્રો સરસ મજાનો ગદ્યખંડ છે, એની નીચે તમને 4 પ્રશ્નો આપેલા છે. એ ચારે પ્રશ્નોના જવાબ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો. વિભાગ ડી ની વાત કરીશું. વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને ગદ્યખંડ એક આપેલો હશે. આ ગદ્યખંડનું તમારે માતૃભાષામાં અનુવાદ કરવાનું છે, આપણી ગુજરાતી ભાષામાં. જેમાં મિત્રો તમને ગદ્યખંડનો અનુવાદ કરશો તો 4 ગુણ મળવાપાત્ર થાય છે. મોસ્ટ આઈએમપી મિત્રો આ પેપર છે, ખાસ આ પણ તમારે ગદ્યખંડ તૈયાર કરવાનો છે. એના પછી તમને એક નાટ્યખંડ પૂછવામાં આવશે, એનું પણ માતૃભાષામાં અનુવાદ કરવાનું છે. તે પણ મિત્રો નાટ્યખંડ પણ 4 ગુણમાં તમને અનુવાદ કરવામાં કહેવામાં આવશે. સરસ મજાનો મિત્રો તમે નાટ્યખંડનો પણ અહીંયા અનુવાદ કરી શકો છો. બરાબર. પછી અથવામાં તમને એક બીજો પણ નાટ્યખંડ આપી દેવામાં આવશે. કોઈ પણ એક તમારે નાટ્યખંડનું અનુવાદ કરવાનું રહેશે. હવે આપણે નીચે આપેલા પદ્યખંડનું માતૃભાષામાં અનુવાદ કરવાનું કહેવામાં આવશે. તો અહીંયા મિત્રો તમને પદ્યખંડ આપેલા હશે, બરાબર, એનું પણ માતૃભાષામાં અનુવાદ કરેલું છે. ખાસ મિત્રો મોસ્ટ આઈએમપી છે તો જોઈ લેવાનું છે. પહેલું ગદ્યખંડ છે તેમાં તમને એક અથવામાં પણ આપેલું હશે, તેનું પણ માતૃભાષામાં અનુવાદ કરવાનું છે. અને એક બીજો પણ અનુવાદ તમને 2 આવી રીતે પદ્યખંડ આપેલા હશે, તેનું માતૃભાષામાં અનુવાદ કરવાનું વિદ્યાર્થી મિત્રો કહેવામાં આવશે. વિભાગ સી ની વાત વિભાગ ઈ ની વાત કરીશું. શ્લોક પૂર્તિ એક કુરત એટલે કે શ્લોક પૂર્ણ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને શ્લોક આપવામાં આવનાર છે. આ શ્લોક છે એ તમારે લખવાનો છે, બરાબર. તમને અહીંયા 2 શ્લોક પૂર્તિ કહેવામાં આવશે. 38માં તમને એક અથવામાં શ્લોક પૂર્તિ પણ આપવામાં આવશે. કોઈ પણ એક શ્લોક તમારે અહીંયા પૂર્ણ કરવાનો છે, બરાબર. એટલે કે તમને કુલ 2 છે એ તમારે શ્લોક પૂર્તિ કરવાની રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ગુજરાતી ભાષામાં વિવરણાત્મક નોંધ લખવાની આવે છે, જેમાં 39મો પ્રશ્ન છે સંન્યાસીનમ. તો જવાબ આપણે જોઈએ કે સંન્યાસીને જેણે બધું જ ત્યજી દીધું છે તેવા સાધુ પુરુષને અહીં સંન્યાસીના વેશમાં આવેલા કિલ્લાના ઉપરી અધિકારી દ્વારપાળની પરીક્ષા કરે છે. તે કિલ્લામાં પ્રવેશ કરવા દેવા માટે દ્વારપાળને ખૂબ વિનંતી કરે છે, પરંતુ સ્વામી ભક્તિ અને વફાદાર દ્વારપાળ તેને પ્રવેશ કરવા દેતો નથી. બરાબર. આવી રીતે તમારે એનું વિવરણાત્મક નોંધ લખવાની છે. તમને બીજો અથવામાં પણ પ્રશ્ન આપવામાં આવશે અષ્ટાધ્યાયી, તો એના વિશે પણ મિત્રો તમે અહીંયા વિવરણાત્મક નોંધ લખી શકો છો. 40મો છે પંચતત્વમ અનયત, બરાબર. તો એના વિશે પણ મિત્રો તમને ટૂંક નોંધ લખવામાં આવશે, આવી રીતે લખવાની રહેશે.
એના પછી વિદ્યાર્થી મિત્રો એક અર્થ વિસ્તાર કરવાનું કહેશે. અર્થ વિસ્તાર તમને 2 આપવામાં આવશે, બરાબર. બંનેના મિત્રો 1ના 3 ગુણ એમ બંનેના થઈને 6 ગુણમાં આપવામાં આવશે. ખાસ અર્થ વિસ્તાર પણ મિત્રો આપણે તૈયાર કરી લેવાનો છે. તો આવી રીતે આપણું પેપર મિત્રો આવી શકે છે. મોસ્ટ આઈએમપી પેપરની વાત કરી. આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ગમ્યો હશે. વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું પણ ન ભૂલતા.